જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો બધા? આશા કરું છું કે આ બધા મજામાં હશો. તો જો બપોરની રસોઈની તૈયારી થઈ ગઈ છે. તો સૌપ્રથમ તો પહેલાં આપણે અહીંયા લોટ બાંધી લીધો છે જો, અને ગોળા પણ રેડી કરી દીધા છે. તો હવે આપણે ગેસ ઉપર તાળી મૂકી અને કરી રોટલી કરવાનું ચાલુ. ગેસ ચાલુ કરી દઈશું આપણે. તાળી મૂકી દીધી છે. તો હવે આપણે રોટલી બનાવીએ. ગરમ થવા દઈશું. સૌથી પહેલાં આપણે ગાય માતા માટે રોટલી બનાવીશું. જો અહીંયા તાળી તપી ગઈ છે અને રોટલી મૂકી દીધી છે. ત્યાં સુધી આપણે બીજી વણી લઈશું. વણતા જશું. રોટલી બની જાય એટલે આપણે પછી શાક બનાવીશું. ફટાફટ આપણે રોટલી વણી લઈશું. શેકાઈ જાય એટલે આપણે શાક બનાવીશું. તો હવે કરશું આપણે શાકની તૈયારી. તો જો અહીંયા શાકની વઘારની તૈયારી કરીને આપણે તેમાં તેલ તપવા મૂકી દીધું છે. રાઈ નાખીશું, બે ત્રણ મરી નાખશું અને જીરું નાખશું. નાખીશું મીઠો લીમડો અને ડુંગળી સુધારી દઈશું તો ડુંગળી નાખીશું. ડુંગળીમાં બરાબર આપણે સાંતળી દઈશું. ગોલ્ડન કલરનું થાય ત્યાં સુધી. ડુંગળી સુધારી જાય પછી આપણે ટમેટા નાખીશું અને આ વાલોળના બીજનું શાક કરવાનું છે. જો વાળો છે, ઘણી બધી વાળો થઈ તો કાકડી તોડી છે અને દાણા કાઢીને બાફી લીધા છે. અને હવે આપણે શાક બનાવીશું.
પછી આપણું દાણાવાળું શાક છે ને આમ રસાવાળું ને ગ્રેવી જેવું નાખી એનું આપણે શાક બનાવવાનું છે આજે. બસ આજે હલાવી આપણે ટમેટાથી ભૂજવા દઈશું, જેથી કરીને ટમેટા સરસ ચડી જાય સારી રીતે. જો આપણે વચવચમાં જોતા રહીશું થઈ ગયું છે કે ટમેટા જો બરાબર સરસ રીતે શીખી ગયા છે. અને હવે આપણે તેમાં મસાલા નાખી દઈશું, જેથી પણ મસાલો પણ તેલમાં બરાબર સારી રીતે પાકી જાય અને મિક્સ થઈ જાય. હળદર, લાલ મરચું અને ધાણા પાવડર, નમક તો આપણે પહેલેથી નાખી દીધું છે. હવે આને પણ આપણે સારી રીતે મિક્સ કરી પકાવી લઈશું. જો મસાલો બરાબર તેલમાં પાકી ગયો છે અને આપણે બોઇલ કરેલું 1 નંગ બટેટું છે તેને ક્રશ કરી લીધું છે, તો તે પણ આપણે નાખી દઈશું. હવે એને પણ આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. મિક્સ થઈ ગયું છે અને આપણે વાલોના બીજ આપણે છે એ નાખી દઈશું. એને પણ આપણે સારી રીતે હલાવી લઈશું. ગરમ પાણી નાખી દઈશું, જેથી શાક રસાવાળું બને. બાફેલા બટેટા વાળું પાણી છે તે આપણે નાખી દઈશું. તો જો તૈયાર છે એકદમ ગ્રેવીવાળું આપણું રસાવાળું વાલોના બીજનું શાક. જો કેટલું મસ્ત બન્યું છે. હવે આપણે ગાર્નિશિંગ માટે આપણે કોથમરી નાખી દઈશું અને ગેસ કરશું બંધ અને આપણે તેને સારી રીતે હલાવી લઈશું. તો જો કેવું એકદમ મસ્ત સરસ રસાવાળું શાક બન્યું છે ગ્રેવીવાળું. તો ફ્રેન્ડ્સ, તમને મારો વિડીયો કેવો લાગ્યો? આશા કરું છું તમને મારો વિડીયો ગમ્યો હશે. તો ચેનલમાં નવા હો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.